ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત મિલેટ મહોત્સવમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। વર્તમાન સમયમાં આપણે સૌ કોઈ આપણી મૂળભૂત જીવનશૈલી ભૂલીને ઊંધી દિશામાં જીવતા થઈ ગયા છે। લોકોને મિલેટના ફાયદાઓ વિશે માહિતગાર કરવા અને ફરીથી આપણી અસલ સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વને મિલેટનું મહત્વ સમજાવ્યું છે, જેના પરિણામે વર્ષ 2023માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી કરવામાં આવી। આજે વિદેશી મહેમાનોને પણ મિલેટમાંથી બનાવેલ વાનગીઓ પીરસવામાં આવી રહી છે અને વિશ્વભરના લોકો હવે આપણી પરંપરાગત ખોરાકને અપનાવી રહ્યા છે। અગાઉ બાળકો ઘરેથી બનાવેલો નાસ્તો શાળાએ લઈ જતા હતા, જ્યારે અત્યારે ઓનલાઈન ઓર્ડર કરીને મેદાની વસ્તુઓ મંગાવવાની ફેશન બની ગઈ છે। કુદરતી ખેતી દ્વારા બેચ પાક લેવા અને શુદ્ધતા જાળવવા અનુરોધ કર્યો હતો। મહોત્સવમાં રાગીના લોટમાંથી બનાવેલ કેક જેવા આધુનિક અને પૌષ્ટિક વિકલ્પોનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું। નોંધનીય છે કે મિલેટની વસ્તુઓના વેચાણને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકા દ્વારા 6 દુકાનો વિનામૂલ્યે ફાળવવામાં આવી છે। આપણે અત્યારે જે રીતે પીઝા, બર્ગર અથવા તો બીજી બધી વાનગીઓને જે ઉપયોગ કરીએ છીએ, એના કારણે આપણા બાળકોને આપણે બધા આપણું શરીર એક રોગનું ઘર બની જાય છે। અને હું અત્યારે લોકોને એટલે જ અપીલ કરી છે કે આપણે સૌ ભેગા થઈને આપણી આવનાર પેઢીને ખૂબ સારું એમની હેલ્થ રહે એ માટે ફરીથી આપણે જે પહેલે ખોરાક ખાતા હતા એ ખોરાકની શરૂઆત કરવી જોઈએ। હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એટલે અભિનંદન આપીશું કે એમણે આપણું જે આ ખોરાક હતો મિલેટ ખોરાક એમણે વિશ્વ સમક્ષ મૂક્યો અને સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ 2023ને મિલેટ યર્સ તરીકે ઉજવણી કરી। અને વડાપ્રધાન શ્રી આજે પણ વિદેશમાંથી કોઈ મહેમાન આવે છે ને તો એમની થાળીમાં પણ આપણી મિલેટ્સની વાનગીઓ મૂકવામાં આવે છે અને એ લોકો પણ જે રીતે ખાય છે અને એ લોકોએ પણ સ્વીકાર્યું છે કે ભારતનો જો આ ખોરાક છે એ ખરેખર સર્વશ્રેષ્ઠ છે।